વ્યક્તિવાચક સંજ્ઞા જે સંજ્ઞા આખા વર્ગમાં કોઈ એક વ્યક્તિ, પશુ, પક્ષી, વસ્તુ કે પદાર્થ ઓળખાવે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. ઉદાહરણ: રામ, નર્મદા, હિમાલય, મહેસાણા. હું છું જાતિવાચક સંજ્ઞા. જે સંજ્ઞા આખી જાતિ કે વર્ગનો બોધ કરાવે છે તે સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે. ઉદાહરણ: છોકરો, પર્વત, પુસ્તક, શહેર, પક્ષી વગેરે. હું છું ભાવવાચક સંજ્ઞા. જે સંજ્ઞા ભાવ, ગુણ કે અવસ્થાનો બોધ કરાવે છે તે સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે. ઉદાહરણ: સુખ, દુઃખ, પ્રેમ, ક્રોધ, ડર વગેરે. હું છું દ્રવ્યવાચક સંજ્ઞા. જે સંજ્ઞા પ્રવાહી, ઘન કે વાયુ સ્વરૂપના દ્રવ્યનો બોધ કરાવે છે તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. ઉદાહરણ: સોનું, દૂધ, તેલ, લોખંડ વગેરે. હું છું સમૂહવાચક સંજ્ઞા. જે સંજ્ઞા કોઈ સમૂહ કે જૂથનો બોધ કરાવે છે તેને સમૂહવાચક સંજ્ઞા કહે છે. ઉદાહરણ તરીકે જૂથ, ટોળું, સેના, સભા વગેરે.